લોક સાહિત્ય, લોકગીત આ બધું જ જે આપણી સંસ્કૃતિ હતી, વારસો હતો, તેને સાચવવાનું કામ છે કલાકારોનું હતું. પરંતુ વર્તમાનમાં જે કલાકારો છે સ્ટેજ ઉપરથી જે ભાષણબાજી કરે છે તેને લઈને વાત કરવી છે, કારણ કે તેઓનો જે ડાયરો રાખવામાં આવે છે, ડાયરા કરતા તે રાજકીય વાતો વધારે કરે છે. જે લોકહિતની વાત હોય તેમને એ કરવાની હોય, આપણી સંસ્કૃતિ પરંપરાઓને જાળવી રાખી આપણા ધર્મને આગળ વધારવાનું અને તેના પ્રચાર પ્રસારનું કામ કરવાનું હોય, પરંતુ તે કરી શું રહ્યા છે તેના વિશે વાત કરીશું. BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. છેલ્લા કેટલાય સમયથી ડાયરા કલાકાર માયાભાઈ આહિર, કીર્તિદાન ગઢવી અનેક એવા કલાકારો છે કે જે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. શા માટે? તો કે સુરતમાં એક ડાયરો હતો, એ ડાયરા દરમિયાન ટેક્સને લઈને માયાભાઈએ વિવાદિત ટિપ્પણી કરી હતી અને ત્યારથી જ આખો મુદ્દો છે સળગ્યો છે. અને આ મુદ્દાને જ લઈને આપણી ફેસબુક પોસ્ટ એક રમેશ ચવાણી છે, નિવૃત્ત IPS અધિકારી છે, તેમણે એક પોસ્ટ કરી છે, તેના વિશે વાત કરીશું. તેમણે પોસ્ટ કરતા લખ્યું છે, સરકારના ખોડા ખૂંદવા ગરીબોની ઠેકડી ન ઉડાવ. મોરબી જિલ્લાના ફળસર ગામના જાગૃત નાગરિક રમણભાઈ રમેશભાઈ જીલરિયાએ 8 જુલાઈ 2026 ના રોજ એક પત્ર મીડિયાને ઉદ્દેશીને લખ્યો છે. ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવી એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્સ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે, તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાય છે અને હાલમાં સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને સોશિયલ મીડિયામાં બંને સામે ભારે નારાજગી અને જનાક્રોશ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાય દિવસથી આ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સૌ કોઈને ખબર જ હશે કે માયાભાઈએ શું ટિપ્પણી કરી હતી. સાથે તેમણે આગળ લખ્યું છે કે માયાભાઈ કહે છે કે કેટલાક લોકો પોલીસના ગમે ત્યારે વિડીયો ઉતારી પ્રશ્નો પૂછે છે અને કહે છે કે તમે અમારા ટેક્સના પૈસામાંથી પગાર લો છો, જાણે એના બાપુજી ટેક્સ ભરતા ન હોય, એ વળી રેશનિંગના ઘઉં ખાતા હોય છે અને કીર્તિદાન પાછળથી એના સુરમાં સુર પુરાવે છે. આ વિડીયો છે ખૂબ વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં, તમે કદાચ આ વિડીયો જોયો જ હશે. આગળ તેમણે લખ્યું છે, સરકારના અધિકારીઓ અને કર્મચારીઓ જનતાના નોકર જ છે અને તેમને જનતાના ટેક્સના પૈસાથી જ પગાર મળે છે. અને આજે ગરીબીમાં ગરીબ વ્યક્તિ પણ સરકારને ટેક્સ આપે છે, કેમ કે સરકારે નાનામાં નાની વસ્તુ ઉપર પણ GST લગાવ્યો છે, જેના કારણે દરેક નાગરિક અત્યારે ટેક્સ ભરી રહ્યો છે. આ એક સત્ય છે. આગળ તેમણે લખ્યું છે, રાજકોટ ખાતે જ 22 જૂન 2017 થી 25 જૂન 2017 ના રોજ સૌની યોજના લોકાર્પણ કાર્યક્રમમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માયાભાઈ 3,50,000 રૂપિયા અને કીર્તિદાન ગઢવીએ બે ડાયરાના 10 લાખ રૂપિયા લીધા હતા. એવી માહિતી અમને RTI દ્વારા મળી છે, જેનાથી ફલિત થાય છે કે ડાયરા કલાકારોના ઘર પણ અમારા ટેક્સના પૈસે ચાલુ છે. આ લખાણની સાથે તેમણે RTI નો ફોટો પણ મૂક્યો છે, તમને આગળ બતાવીશ. આગળ લખ્યું છે કે અત્યારે સરકાર એટલો બધો ટેક્સ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પાસેથી ઉઘરાવે છે, જેમ શેરડીના સાંઠાને નીચોવી રસ કાઢે એમ પ્રજાને નીચોવી લેવામાં આવે છે, ત્યારે તેમની સામે અવાજ ઉઠાવવાના બદલે પ્રજાની ઠેકડી ઉડાવતા ડાયરા કલાકારોને પ્રજાએ ઓળખવાની જરૂર છે. કલાકારે સરકાર સાથે નહીં, જનતા સાથે ઊભું રહેવું જોઈએ. આગળ લખ્યું છે, મીડિયાના માધ્યમથી બંને કલાકારોને ચેલેન્જ છે કે માયાભાઈ 2017માં સરકારી ડાયરામાં જવાના 3.5 લાખ રૂપિયા લેતા હતા, તો વર્ષ 2017 પછી તેમણે કેટલા ડાયરા કર્યા અને કેટલો સરકારને ટેક્સ ભર્યો તેની વિગતો જાહેર કરે. કીર્તિદાન વર્ષ 2017માં સરકારી ડાયરામાં જવાના 5 લાખ રૂપિયા લેતા હતા, તો ત્યારબાદ તેમણે કેટલા ડાયરા કર્યા છે, કેટલી ફી લીધી છે અને તેમાંથી કેટલો સરકારને ટેક્સ ભર્યો છે તેના આંકડા જાહેર કરે. સાથે તેમને સરકાર તરફથી અન્ય લાભો કેટલા મળ્યા છે એ પણ જાહેર કરે. આખી જે RTIમાં વિગતો આવી છે, ત્યારબાદ જે રમેશભાઈ સવાણી છે તેમણે ચેલેન્જ આ બંનેને આપી છે. આગળ તેમણે લખ્યું છે કે ગુજરાતમાં ડાયરા કલાકારો દ્વારા સરકારના ખોડા ખૂંદવાની અને ચાપલૂસી કરવાની જાણે હરીફાઈ ચાલતી હોય તેમ કલાકારો વર્તી રહ્યા છે અને વિનાશકાળે વિપરીત બુદ્ધિ તેમ ગરીબ મધ્યમ વર્ગના લોકોનું અપમાન જાહેરમાં કરી રહ્યા છે, જે દુર્ભાગ્યપૂર્ણ છે. આગળ લખ્યું છે, ગુજરાતમાં અત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘર ગુજરાન ચલાવવું ખૂબ મુશ્કેલ બની ગયું છે, કેમ કે મોંઘવારી ખૂબ વધી ગઈ છે, બેરોજગારી ખૂબ વધી ગઈ છે, ગુનાખોરી ખૂબ વધી ગઈ છે, કામદારો અને ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. ત્યારે કલાકારોએ સરકારને સાવચેતી સાચી વાત કરવાની હિંમત કરવી જોઈએ, એના બદલે સરકારની ચાપલૂસી કરવામાં મશગુલ બની ગયા છે, જે ખૂબ જ દુઃખદ બાબત છે. બંને ડાયરા
બંને ડાયરા કલાકારોને જણાવવાનું કે માં સરસ્વતીએ તમને આશીર્વાદ આપ્યા છે, તો તમારી કલા દ્વારા તમે લોકોને રાજી કરો, આનંદ કરાવો, પરંતુ સરકારના ખોળા ખૂંદવા અને તેને વાલા થવા જનતાની ઠેકડી ન ઉડાવો. આ કૃત્ય બદલ તમે બંને કલાકારો જાહેર જનતાની માફી માંગો અને આશ્વાસન આપો કે તમે આવું કૃત્ય ફરી નહીં કરો. તેમણે એક ફોટો મૂક્યો છે, સાથે બીજો એક પણ ફોટો મૂક્યો છે જે આરટીઆઈ નો છે, અને એમાં આપણે આગળ લખ્યું છે કે મવડી ચોકડી પાસે જે ડાયરો હતો કીર્તિદાન ગઢવીનો, એમાં 5 લાખ રૂપિયા લીધા છે. રામાપીર ચોકડી પાસે માયાભાઈનો ડાયરો હતો, એણે 3.5 લાખ રૂપિયા લીધા છે. પાણીના ધોળા પાસે પેઢે કરોડ પાસે લોક ડાયરો હતો કીર્તિદાન ગઢવીનો, એમણે 5 લાખ રૂપિયા લીધા છે. હવે આરટીઆઈ દ્વારા આખી માહિતી સામે આવી છે, પરંતુ સવાલ એ છે કે જો 2017માં આટલા પૈસા લેવામાં આવ્યા હોય તો વર્તમાનમાં તે કેટલા પૈસા લેતા હશે અને એનો ટેક્સ એ ચૂકવતા હશે કે કેમ? આ પોસ્ટને લઈને શું માનવું છે માયાભાઈ અને કીર્તિભાઈ? અત્યારે જે વિવાદમાં આવ્યા છે તેને લઈને તમારું શું માનવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.